થયા છે। કન્સ્ટ્રક્શન સાઇટ પર ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા માટે મદદ માંગવામાં આવી છે। અંબિકા અને કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી હતી જ્યાં લોકો ફસાયા છે, 20 થી વધુ લોકો ફસાયા છે। ઉપરવાસ તેમજ નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। કાવેરી નદી પોતાની ભયજનક સપાટી વટાવી દીધી છે અને અંબિકા નદી પોતાની ભયજનક સપાટી વટાવવામાં માત્ર 1 ફૂટ બાકી છે। ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પેદા થઈ છે અને વાઘરેજ ટાઇડલ ડેમ જે બની રહ્યો હતો અને તેની કન્સ્ટ્રક્શન સાઇટ પર હાલમાં પાણીમાં જે વિસ્તાર છે એક પણ ગરકાવ થઈ ચૂક્યો છે અને અહીંના જે મશીનરીઓ છે, મશીનરી સાથે જે મજૂરો જે છે એ પણ પાણીમાં હાલ ફસાયા છે અને તેમને મદદ માટે નજીક ગોંડી ભાટલા ગામના જે સરપંચ છે અને એમની સ્થાનિક સર્વેયરની ટીમ છે એમની સાથે ઉપસ્થિત થઈ છે। સીધી વાત કરીશું, કેટલા લોકો ફસાયા છે અને શું છે? 15 લોકો અહીંયા ફસાયા છે અને કેસીએલ ડેમના જે વર્કરો છે અને એન્જિનિયરો છે જે અહીંયા ડેમમાં પાણીના કારણે ફસાયા છે। કઈ નદીના પાણી અહીંયા ફરી વળ્યા? કાવેરી નદી અને અંબિકા નદીના ખરેડા નદીના ત્રણ નદીના પાણી અહીંયા અમારે ત્યાં આવે છે। કેવી રીતના બહાર કાઢવામાં આવશે? અમારી ટીમ આવી છે ને હવે અમારી રેસ્ક્યુ બોટ છે અને રેસ્ક્યુ બોટ અને અમારી ટીમ અમે કરી રહ્યા અમારા ગામજનો છે અમે એને કાઢવા માટે આવે। કોણે મદદ માંગી હતી, કઈ રીતના? એમના પ્રોજેક્ટ મેનેજરનો ફોન આવ્યો હતો કે અમારા માણસો ત્યાં છે એટલે અમે આવ્યા છે અત્યારે હવે અમે રેસ્ક્યુ બોટથી અમે એને રેસ્ક્યુ કરી દીધી। ચોક્કસથી જે રીતના વાઘરેજ ટાઇડલ ડેમના જે કન્સ્ટ્રક્શન સાઇટ છે અને ત્યાં 20 થી વધુ જે મજૂરો છે એ ફસાયા છે અને જે એમની મશીનરીઓ છે એ પણ પાણીમાં ગરકાવ થઈ જતા પ્રોજેક્ટના જે મેનેજર છે એમના દ્વારા સરપંચનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને એમને બચાવવા માટે નીચે મદદો માંગવામાં આવી છે। તેને લઈને ગોંડી ભાટલા ગામના જે સરપંચ છે એ આવી ચૂક્યા છે અને સ્થાનિક સર્વેયા અને રેસ્ક્યુ બોટની મદદથી તમામને બહાર કાઢવાની જે કામગીરી છે એ હાથ ધરવામાં આવશે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। ગોઈદી ભાટલા ગામે આ કન્સ્ટ્રક્શન સાઇટ હતી જેના પ્રોજેક્ટ મેનેજરનું કહેવું છે કે પાણી આવતા જ 20 થી વધુ મજૂરો ફસાઈ ગયા છે, મશીનો પણ અહીંયા છે અને તેને બહાર કાઢવા માટે થઈને સરપંચ પાસેથી મદદ માંગવામાં આવી છે। તમે જ્યાં નજર કરશો અત્યારે કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। અનરાધાર વરસાદને કારણે અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અંબિકા અને કાવેરી નદી ગામની તૂર બનતા પોતાની ભયજનક સપાટી વટાવી દીધી છે। કાવેરી નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી દીધી છે અને અંબિકા નદીએ પણ પોતાની ભયજનક સપાટી વટાવવાની નજીક છે। ત્યારે સમગ્ર વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પેદા થઈ છે। ત્યારે ગોંડી ભાટલા ખાતે આવેલ જે કન્સ્ટ્રક્શન સાઇટ છે, જે વાઘરેજ ટાઇડલ ડેમ બની રહ્યો હતો એ કન્સ્ટ્રક્શન સાઇટ પાસે જે વાહનો છે, પોકલેન્ડ મશીનો છે, હાઈવા છે, જે કન્સ્ટ્રક્શન સાઇટના તમામ જે મશીનરીઓ છે એ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે અને જે લોકો છે એ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા લોકો પણ અત્યારે પાણીમાં ફસાયા છે। પરંતુ સૌથી મોટી રાહતની વાત હાલ તો એ છે કે જે તમામ જે કામદારો હતા, જે મજૂરો જે છે તે પોતે જે હાઈવા છે, જે પોકલેન્ડ મશીનો છે, ક્રેન છે એવા સાધનો પર અથવા પોતાની જે રહેણાંકની જે વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યાં હાલ સુરક્ષિત સ્થાને ખસી ગયા છે। પરંતુ જરૂર જણાય એમને જે રેસ્ક્યુ કરવાની જે કામગીરી છે એ પણ સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવશે। ન્યૂઝ 18 ગુજરાતી આ તમામ જે વિસ્તાર છે અત્યારે અને ત્યાં પહોંચી ચૂક્યું છે। આપણી સાથે સ્થાનિક જે છે ભાઈ જે નવસારી જિલ્લાના આગેવાન છે એમની સાથે સીધી વાત કરીશું। શાંતિલાલભાઈ, અત્યારે ડૂબી ગયા છે અને થોડાક લેબરો કન્સ્ટ્રક્શન સાઇટ હતી, આ વગેરે ડેમની સાઇટ હતી। હવે એ લોકો કહેશે તો અમે એને સુરક્ષિત જગ્યાએ શિફ્ટિંગ કરીશું। 20 જેટલા લોકો છે। જી, ચોક્કસથી આ જે કન્સ્ટ્રક્શન સાઇટ છે અને ત્યાં જે વાહનો જે છે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, આવી સ્થિતિ નવસારી જિલ્લાના બિલીમોરા શહેરની છે। ત્યાં પણ જળબંબાકારની સ્થિતિ છે, લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરીઓ પણ હાથ ધરવામાં આવી છે અને હવે અહીંયા પણ જરૂર જણાય વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। સુરત શહેરમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। રાત્રે 11 થી સવારના 4 વાગ્યા સુધી ભારે વરસાદની શક્યતા છે। રેડ એલર્ટને લઈને પાલિકા કમિશનર દ્વારા સુરતવાસીઓને અપીલ કરાઈ છે। રાત્રે 9 વાગ્યા સુધી તમામ સુરતવાસીઓ પોતાના ઘરે પહોંચે તેવી અપીલ કરાઈ। રાત્રે 11 થી 4 દરમિયાન ભારે વરસાદ વરસવાની સંભાવના હોવાના કારણે તેઓ બહાર ન ફરે તેવી અપીલ કરાઈ છે। રેડ એલર્ટને તંત્રએ લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે। અલગ અલગ વિસ્તારમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ ગોઠવાઈ છે। સુરતમાં રાતના 9 વાગ્યાથી લઈને 4 વાગ્યા દરમિયાન વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। માફ કરશો, રાત્રે 11 થી 4 વાગ્યા દરમિયાન આ આગાહી કરાઈ છે। એટલે કમિશનરે એવું કહ્યું છે કે જે પણ વ્યક્તિઓ
પોતાના નોકરી ધંધાર્થે બહાર છે તેઓ 9 વાગ્યા સુધીમાં પોતાના ઘર સુધી સુરક્ષિત પહોંચી જાય, કારણ કે તે બાદ જો વરસાદનો બહુ ભીષણ રાઉન્ડ આવશે તો સુરતીઓ પોતાના ગંતવ્ય સ્થાન સુધી, પોતાના ઘર સુધી નહીં પહોંચી શકે. બારડોલીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. બારડોલીથી પસાર થતી મીંઢોળા નદી ગાંડીતુર બની. તાપીના ડોસવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો. ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો છે. મીંઢોળા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. મીંઢોળા નદીના કિનારે આવેલ તલાવડી વિસ્તારમાં પાણી ભરાયા. મીંઢોળા નદીના પૂરના પાણી ભરાયા હોવાની જાણકારી. 50 થી વધુ ઘરોમાં મીંઢોળા નદીના પાણી ભરાતા શ્રમજીવી પરિવારની હાલત દયનીય બની છે. પૂરના પાણી ભરાતા 50 થી વધુ ઘરના લોકોને સલામત સ્થળે ખસેડવાની નોબત આવી. વહીવટી તંત્ર દ્વારા તમામ લોકોને ગુજરાતી સ્કૂલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને ફાયરના જવાનો દ્વારા તમામને સલામત સ્થળે ખસેડવા માટે કવાયત હાથ ધરાઈ છે. મીંઢોળા નદીનું જળસ્તર વધતા સલામતીના ભાગરૂપે નદી કિનારાના લોકોને સાવચેત કરાયા છે. બારડોલી નગરપાલિકા વોર્ડ નંબર 9 વિસ્તારની અંદર તલાવડી વિસ્તારની અંદર મીંઢોળા નદીના પૂરના પાણી પ્રવેશી ચૂક્યા છે. વહેલી સવારથી ઉપરવાસમાં ભારે વરસાદ તેમજ ડોસવાડા ડેમને ઓવરફ્લો થવાની સાથે મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ હાલ જોવા મળી છે. આ દ્રશ્ય છે બારડોલી નગરપાલિકા વોર્ડ નંબર 9ની અંદર આવેલા તલાવડી વિસ્તારના 50 થી 60 જેટલા મકાનોની અંદર હાલ આ પૂરના પાણી પ્રવેશી ચૂક્યા છે. જે અંતર્ગત વહીવટી તંત્રને ફરજ પડી છે કે લોકોને સ્થળાંતર કરવાની અને ખાસ કરીને સ્થળાંતર કરીને કોઈ યોગ્ય છે કે ગુજરાતી શાળાની અંદર પણ રાખવામાં આવ્યા છે. ફાયરના જવાન, પોલીસના જવાનો પણ આ પૂરની કામગીરીની અંદર સતત કામે જોઈ રહ્યા છે. આ દ્રશ્યો તમે સીધા જોઈ શકો છો કે આ બારડોલી જે તલાવડી વિસ્તારની અંદર આ લોકોની હાલત દયનીય થવા માંડી છે. લોકોનો ઘર વખરીનો સામાન પણ પલળી જવા માંડ્યો છે અને લોકો સલામત સ્થળે ખસી ગયા છે. અને ખાસ કરીને આજે લોકોના ઘર વખરીનો સામાન જે એ પણ તરફો થઈ જતા લોકોની હાલત દયનીય થવા માંડી છે. ચેતન પટેલ, ન્યૂઝ ગુજરાતી, બારડોલી. ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. વરસાદ બાદ ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો. ગીરા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. અંબિકા નદી પર આવેલા ધોધનો નજારો જુઓ. અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીઓમાં પૂર આવ્યું છે. જળસ્તર વધતા જળબંબાકારની સ્થિતિ. તંત્રએ ગીરા ધોધ નજીક જવા પર પ્રતિબંધ મૂક્યો છે. ગીરા ધોધની મજા માણવા આવેલા પ્રવાસીઓએ વરસાદી માહોલમાં ગરબાની રમઝટ બોલાવી હતી. રાજ્યમાં 2 દિવસ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી. ગુજરાત માથે એક સાથે 4 સિસ્ટમ સક્રિય છે. રાજ્યમાં 7 દિવસ વરસાદી માહોલ રહેશે. આજે સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે. ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, ખેડા, ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 5 દિવસ થંડર સ્ટોર્મની આગાહી કરાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 29% ઓછો વરસાદ નોંધાયો છે. 24 जुलाई तक गुजरात रीजन में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है. इक्का दुक्का स्थानों में ये स्थिति बने रहने का संभावना रहेगा. इसमें जो रेड वार्निंग दिया गया है आज गुजरात रीजन में सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. और ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग जो दिया गया है अरावली, पंचमहल, दाहोद, माहीसागर, छोटाउदेपुर, नर्मदा, बहरूच और तापी के लिए दिया गया है. और येलो वार्निंग के साथ हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस दिया गया है साबरकांठा, गांधीनगर, खेड़ा, अहमदाबाद, आनंद एंड बड़ौदा के लिए दिया गया है. और सौराष्ट्र में आज हेवी रेनफॉल वार्निंग दिया गया है अमरेली, भावनगर, गिर सोमनाथ, दीव और बोटाट के लिए दिया गया है. थंडरस्टॉर्म वार्निंग का भी स्थिति बने रहेंगे अगले 5 दिन तक. और उसके आगे 25 से लेकर 27 तक जुलाई तक इसमें पहले 2 दिन 25 और 26 जुलाई आइसोलेटेड प्लेसेस में हेवी टू वेरी हेवी रेनफॉल का संभावना रहेगा. મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી.
લુણાવાડાના બરકોલી દરવાજા હાટડિયા બજાર તેમજ અસ્થાના બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. લાંબા વિરામ બાદ સાર્વત્રિક મેઘમહેરને લઈ ખેડૂતોમાં ખુશી વ્યાપી. લુણાવાડાના પરા વિસ્તાર તેમજ દારકોલી દરવાજામાં ઘૂંટણસમાં પાણી ભરાયા. દારકોલી દરવાજાના પાણીને લઈ વાહન ચાલકો અને રાહદારીઓને તકલીફ પડી. બીજી તરફ વરસાદને લઈ બાળકો પણ રસ્તા પર આનંદ માણતા નજરે પડ્યા. પંચમહાલ જિલ્લાના ગોધરા અને શહેરાના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ગોધરા અને શહેરામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ભારે ઝાપટા પડ્યા. વરસાદ વરસતા જ મકાઈ, તુવેર જેવા પાકને જીવતદાન મળવાની ખેડૂતોમાં આશા બંધાઈ છે. મેઘરાજા મન મૂકીને વરસે તો જળાશયો અને ભૂગર્ભ જળસ્તર ઊંચું આવે એવી સ્થિતિ છે. ઉપરવાસમાં ભારે વરસાદ અને તાપી જિલ્લાના ડોસવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો થતા મીંઢોળા નદી પ્રભાવિત થઈ. સલામતીના ભાગરૂપે રામજી મંદિર નજીકનો લો લેવલ પુલ બંધ કરાયો. બારડોલીના રામજી મંદિર ઓવારા નજીક વહીવટીતંત્ર પહોંચ્યું હતું. વહીવટીતંત્ર દ્વારા હાલ બેરિકેડિંગ કરીને પુલ બંધ કરાયો. પુલ બંધ થતાં સ્થાનિક લોકોએ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ ખાસ કરીને વાત કરવામાં આવે તો બારડોલી નગરમાંથી જે ફાયર જે સ્ટેશન છે ત્યાંથી આ જે રામજી મંદિરના ઓવારાનો જે બ્રિજ છે એ બ્રિજ પાણીમાં ગરકાવ થવા પામ્યો છે. મીંઢોળા નદીની અંદર પૂરની સ્થિતિ જોતા આ બ્રિજની ઉપરથી 2.5 થી 3 ફૂટ પાણી તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે બ્રિજની ઉપરથી જતાં આ સામે પાર આવેલી ચાંદપીર દરગાહમાં પણ પાણી ભરાવા પામ્યા છે અને કેદારેશ્વર તરફ જવાનો માર્ગ હાલ બંધ થઈ જવા પામ્યો છે. અને જો કોઈ આ વ્યારા તરફ જવું હોય તો આ 5 કિલોમીટરનો ચક્રાઓ ફરીને જવાની નોબત આવી છે અને વહીવટી તંત્રએ સાવચેતીના ભાગરૂપે બેરિકેડ મૂકીને આ સમગ્ર આ જે બ્રિજ છે બંધ કરી દેવામાં આવ્યો છે. નગરપાલિકાએ પણ લોખંડની રેલિંગ પાણીમાં તણાઈ જવાની બીકે હાલ હટાવી દેવામાં આવી છે અને વાસણા મૂકીને હાલ બેરિકેડ કરવામાં આવ્યા છે. અને જે પ્રમાણે વહેલી સવારથી અવિરત વરસાદને પગલે મીંઢોળા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોતા આ સમગ્ર બારડોલી નગરના ઘણા વિસ્તારોની અંદર પાણી જ પાણી થઈ જવા પામ્યું છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદથી સમાચાર. બીઆરટીએસની અડફેટે રાહદારી આસ્ટોડિયા પાસે બીઆરટીએસનો અકસ્માત. બીઆરટીએસ કોરિડોરમાં અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત રાહદારીને લઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. રાહદારીના પગમાં ઈજા થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીઆરટીએસની અડફેટે રાહદારી આવ્યા હોવાના સમાચાર છે. આસ્ટોડિયા પાસેની આ ઘટના કે જ્યાં બીઆરટીએસના કોરિડોરમાં એક રાહદારી આવે છે અને સામેથી બસ આવતા જ તેમનો પગ નીચે આવી જાય છે. ભરૂચમાં ચાંદીપુરા વાયરસનો એક શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ. ઝઘડિયા તાલુકાની 3 વર્ષની બાળકીને ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જણાતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલના ખાસ વોર્ડમાં દાખલ કરાઈ અને તેના સેમ્પલ ગાંધીનગરની લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા. રિપોર્ટ આવ્યા બાદ જ વાયરસની પુષ્ટિ થશે. જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનીરા શુક્લાનું કહેવું છે કે લોકોને ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. સાથે જ બાળકોમાં ઊંચો તાવ, ઉલટી, ઝાડા, ખેંચ અથવા બેભાન જેવી સ્થિતિ સર્જાય તો તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા અપીલ કરાઈ છે. બીજી તરફ આરોગ્ય વિભાગે ખાસ વોર્ડ શરૂ કરીને અસરગ્રસ્ત વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વેલન્સ, દવાનો છંટકાવ અને જંતુ નિયંત્રણની કામગીરી પણ શરૂ કરી છે. આ રોગચાળાથી ગભરાવાની જરૂર નથી, પણ આપણે સતર્ક રહેવાની જરૂર છે. ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો માટેનો વોર્ડ પણ બનાવી દીધો છે અને ત્યાં બાજુ જો આપણને આવા શંકાસ્પદ કેસ માલુમ પડશે તો આપણે ગભરાવાની જરૂર નથી, પણ તકેદારી રાખી અને જો આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને જાણ કરીશું તો આપણે આ જગ્યા પર આપણે દાખલ થવાનું છે અને ત્યાંથી આપણું સેમ્પલ લઈ અને ગાંધીનગર લેબોરેટરી ખાતે અમે મોકલીશું. તો લક્ષણો દેખાય તો તાત્કાલિક